ओम जय 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 नमोस्तु 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 नमो रहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहं नमः समय साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे दुवमचलमणोवमं गतिं पत्ते ओछामी समय पाहुरे नमो केवली निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सार अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में जीव द्वार આપણે શરૂ કરી દીધેલ છે। જીવ દ્વારમાં જે કુલ 35 છંદ છે એમાંથી માત્ર તમને 4 છંદ તૈયાર કરવા માટે આપેલ છે। 1-11 સુધીમાં તમારે એના વિડીયો રેકોર્ડ કરીને મોકલાવવાના છે, જે આપેલ નંબર છે ઉપર। તો જે છેલ્લી આપણી આ પહેલા અધ્યાયની જે એક્ઝામ લીધી એમાં પણ સારી એવી સંખ્યામાં બધાએ પાર્ટ લીધો। તો દરેકને ખાસ એ પણ કહેવાનું, સમ્યક દર્શનના 8 અંગમાં એક સ્થિતિકરણ અંગ કહ્યું છે, ધર્મમાં સ્થિત કરવા, ધર્મમાં સ્થિત। તો જે પાર્ટિસિપન્ટ થયા પહેલા અધ્યાયમાં એમને ખાસ એ પણ કહેવાનું કે નેક્સ્ટ અધ્યાયની અંદર 1-11 સુધીમાં જે વિડીયો રેકોર્ડ કરીને મોકલવાના છે તમારે, 4 છંદ છે માત્ર। દરેક પાર્ટિસિપન્ટે ઓછામાં ઓછા બીજા એક વ્યક્તિને પ્રેરણા આપીને આની અંદર એને સમજાવવાનું છે કે તમે આ 4 છંદ તૈયાર કરો। 2ને તૈયાર કરો તો વધારે સારું, પણ એક પાર્ટિસિપન્ટ બીજા એકને આની અંદર લગાવે તો જે સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવના અંગ ઘણા બધા જે છે ને એના અંતર્ગત એક આ ભાગ કહેવાશે। આજના સ્વાધ્યાયનો પ્રારંભ કરતાં પહેલાં જીવ દ્વારના જે 4 છંદ તમને તૈયાર કરવા માટે આપેલ છે એનો આપણે પાઠ કરીશું। દરેકની પાસે એને આવી પણ ગઈ હશે 4 જે છંદનું PDF બનાવીને બધાને મોકલેલી છે। પાઠ કરીએ છીએ એનો। શોભિત નિજે અનુભૂતિ જુત ચિદાનંદ ભગવાન સાર પદાર્થ આત્મા સકલ પદાર્થ જાન। ત્યાર પછી છે 20 નંબર છે ને, 20। એક દેખિए જાનિए रम रहिए एक ठौर समल विमल न विचारिए यह सिद्धि नहीं और। ત્યાર પછી 27 છે ને, બરાબર। जिन पद नाही शरीर को जिन पद चेतन माय जिन वर्णन कछु और है यह जिन वर्णन नाय। ત્યાર પછી 33 છે, બરાબર। કહે વિચક્ષણ પુરુષ સદા में एक हो अपने रस सो भर्यो आपनी टेक हो मोह कर्म मम नाही नाही भ्रम कूप है शुद्ध चेतना सिंधु हमारो रूप है शुद्ध चेतना सिंधु हमारो रूप है।
ચાલતો વિષય આપણો છે 5મા નંબરનો છંદ છે. બહુ સુંદર વાત કરી છે, ત્યાં પાઠ કરીશું. પહેલાં પેજ નંબર છે 28. શું કહે છે? શાસ્ત્રનું મહાત્મ્ય. નિહચે મેં રૂપ એક, વ્યવહાર મેં અનેક, याही ने विरोध में जगत भर मायो है, जग के विवाद नासी बेको जीन आगम है, जामे शाद वाद नाम लक्षण सुहायो है, दर्शन मोह जाको गयो है सहज रूप, आगम प्रमाणता के हृदय में आयो है, अनैसो अखंडित अनूतन अनंत तेज, ऐसो पद पूरन तुरंत તીની પાયો હે. કેવા સરસ મજાના છંદ છે. નીચે વાંચીશું. અમૃતચંદ્ર આચાર્ય દેવ. ઉભય નય વિરોધ દ્વંસિની સ્યાત પદાંકે, जिन वचसि रमन्ते स्वयं वान्त मोहाम, सपदि समय सारं ते परम ज्योतिरुच्चे, रनवमनय पक्ष क्षूणमीक्षन्त एवं. जो છેલ્લા બે એક સ્વાધ્યાયથી આપણે જોઈ પણ રહ્યા છીએ, આ નયોના વિષયમાં વિરોધ છે. નયોના વિષયમાં વિરોધ છે. અને એ જે નયોના વિષયમાં વિરોધ દેખાય છે, એ વિરોધને મટાડવાવાળું કોણ છે? કે જિનેન્દ્ર ભગવાનનું શાસન છે. શા માટે જિનેન્દ્ર ભગવાનના શાસનમાં વ્યવસ્થા છે આવી? કેમ કે જિનેન્દ્ર ભગવાનનું શાસન જે છે ને, એ શાદવાદમય છે. ભગવાનની વાણી જે છે, ચિનાગમ શાસ્ત્ર જે છે, એ શાત પદથી મુદ્રિત છે. મુદ્રિત શાદવાદ બોલીએ છીએ ને આપણે, શાદવાદ તેરી નિશાની, અમાર તેરી જગ મેં કહાની. બોલીએ છીએ કે નથી બોલતા આપણે? ધન્ય ધન્ય વીતરાગવાણી, અમર તેરી જગ મેં કહાની. આવે છે ને એની અંદર? આગળ જતા બધું નથી લેતા આપણે. એમાં આ પંક્તિ આગળ આવે છે. આમ તો આમ પણ છે ને, ઉત્પાદ વ્યય અરુદ્રવ્ય સ્વરૂપ, વસ્તુ બખાની સર્વજ્ઞ ભૂપ, શાદવાદ તેરી નિશાની, અમાર તેરી જગ મેં કહાની. શું કહ્યું? સમજાય છે ને? શાદવાદ તેરી નિશાની. નિશાની એટલે ખબર પડે છે તમને? એક સિમ્પલ એક્ઝામ્પલ આપું એટલે ખ્યાલ આવશે. આપણે ફ્લાઇટમાં જ્યારે જર્ની કરવાની હોય ને, તો આપણું જે લગેજ હોય છે ને, અથવા તો યાત્રામાં જવાનું હોય તો 4-5 બેગ પછી બધું હોય ને, તો એની ઉપર આપણે એક નિશાની કંઈક બાંધી દઈએ છે. લાલ કલરની દોરી કે લીલા કલરની દોરી, કંઈક આપણે નિશાની કરીએ છીએ આઈડેન્ટિટી માટે. નિશાની કરીએ. આ નિશાન. અને પેલું જ્યારે લગેજ લેવા માટે છેલ્લે આપણે જ્યારે ત્યાં ઊભા રહીએ ને, તો એ વખતે પેલા આવે ને, એ વખતે બધા ઊભા થઈ જાય આમ કરીને, અને જેવી પેલી નિશાની દેખાય, આ મારું, આ મારી બેગ. એમ આ જિનેન્દ્ર ભગવાનની જે વાણી છે, એની નિશાની શું છે? શાદવાદ. શાદવાદ સમજાય છે કે નહીં? અને જે જીવો આ શાદવાદની સાપેક્ષ કથન પદ્ધતિથી જીનવાણીને સમજે છે ને, એને કોઈ જાતનો ભ્રમ થતો નથી. અને શાદવાદ શૈલીને જે જીવો સમજતા નથી, એ જીવોને ભ્રમ થયા વગર રહેતો નથી. ગ્રંથાદિરાજ સમયસારની 6ઠ્ઠી ગાથા, એનો ભાવાર્થ પંડિત શ્રી જયચંદજી સાહેબે ત્યાં એક વાત કરી છે, બહુ સુંદર વાત કરી છે.
સ્યાદવાદનું શરણ લઈ શુદ્ધ નયનું આલંબન કરવું. મેં તમને રોજ કહું પણ છું, આ જે કહેવામાં આવે ને એ તમારે જેટલું યાદ રહે એટલું ટીક કરી દેવાનું. પછી ગુરુદેવશ્રીએ આનો શું ખુલાસો કર્યો છે એ પછી ગુરુદેવશ્રીના પ્રવચન વાંચવાના. વાંચતા વાંચતા આ જે વિષય છે એ તો તમને ખ્યાલ આવશે, પણ સાથે બીજી પણ એક્સ્ટ્રા વાત તમને જાણવા મળશે. અને એમાં ને એમાં એવા તમને આ સંસ્કાર અંદરમાં પડતા જશે ને, એ સંસ્કાર જ આગળ જતાં કામ કરીને નાટક સુનત હિય ફાટક ખુલત હે, અંદરમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થઈ જશે. રમત રમતમાં કાંઈ ખબર એ નહીં પડે અને તારી પર્યાયમાં સમ્યક દર્શનનો જન્મ થઈ જશે. ભગવાનનું લઘુનંદન તું બની જઈશ. હા, સમજાય છે ને? આ સંસ્કાર બહુ જ ઊંચા સંસ્કાર છે. આ જગતમાં કહેવાય છે ને સંસ્કાર સંસ્કાર સંસ્કાર. આ અંદરમાં ભેદ જ્ઞાનના સંસ્કાર એ સર્વોત્કૃષ્ટ સંસ્કાર છે. રાત્રિ ભોજન ન કરવું જોઈએ, અભક્ષ ન ખાવું જોઈએ, સમજે? અષ્ટમી ચતુર્દશીએ હરિનું સેવન ન કરવું જોઈએ, એ પણ સંસ્કાર છે. પણ આ એના કરતાં પણ ઉત્તમ સંસ્કાર છે કે રાગ વગરનો ભગવાન આત્મા એ હું છું. આત્માનુભૂતિના સંસ્કાર. બરાબર? જો બીજી રીતે વાત કરીએ કે પેલા બહારમાં જે કહેવાય ને અભક્ષ ન ખાવું, રાત્રિ ભોજન ન કરવું, એ વગેરે સંસ્કાર છે ને, એમાં કશાયની મંદતા છે, એના ફલમાં જીવ સ્વર્ગમાં જાય. અને આ સંસ્કાર નાખવાના ફલમાં જીવને અંદરમાં આત્માનુભૂતિ થાય ને તો જીવ નિર્વાણ સુખને પ્રાપ્ત થઈ જાય છે. બરાબર છે કે નહીં? તો પેલાનો આપણે કંઈ નિષેધ નથી કરતા, બધી આસ્યાદવાદ લગાવી દેવાનો એટલે તમને ક્યાંય ઝઘડો નહીં થાય. હા, અંધેરી મલાડ જેવું છે. તમને યાદ આવી ગયું ને? નહીં થાય ઝઘડો કોઈ, તમને એની અંદર સમાધાન થઈ જશે. જેવું આ પાણી અને વોટર જેવું છે. પેલું કે પાણી છે કે ના વોટર છે, પેલું કે પાણી છે, પેલું કે વોટર છે. બે ઝઘડે છે. શેમ ઝઘડો? અરે આ પાણી કહે છે, અરે વોટર છે ને, અરે વોટર પાણી, અરે પાણી જ કહેવાય વોટર. અરે ભાઈ વાત એની જ છે ને. હા, ઇંગ્લિશમાં કહો તો વોટર કહેવાય, ગુજરાતીમાં કહો તો પાણી. અરે યાર હાથ મિલાવો. અરે યાર અમે તો ખોટા ઝઘડતા હતા. હા, એમ છેલ્લા સ્વાધ્યાયમાં વાત કરીને જે નિત્ય છે તે જ અનિત્ય અને જે અનિત્ય છે તે જ નિત્ય. અને એ જ સમયે અરે એવું તો હોતું હશે કે હા હોય ને, જે નિત્ય તે જ અનિત્ય. હા, અને જે અનિત્ય તે જ નિત્ય. સ્યાદવાદ લગાવો. નિશ્ચયથી જોવામાં આવે, દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો નિત્ય, પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો અનિત્ય છે. આવો હાથ મિલાવો. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? અંદરમાં ભ્રમણાનું ઝેર નીકળી ગયું. ભ્રમણાનું ઝેર નીકળી ગયું ને તું ભગવાનનું લઘુનંદન બની ગયું ને. હા, એ કહે છે અહીંયા ગાડી. એટલે છઠ્ઠી ગાથામાં કહ્યું છે સ્યાદવાદનું શરણ લઈ. બરાબર સમજવાની વાત, પછી આપણે સ્પષ્ટ કરીશું આખી વાતને. સ્યાદવાદનું શરણ લઈ અને પછી શું કરવાનું? શુદ્ધ નયનું આલંબન કરવાનું. એટલે સ્યાદવાદ કહેતા દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને સમજી અને પછી કરવાનું શું? બરાબર સમજો. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને સમજ્યા પછી પર્યાયની સામે જોવાનું બંધ કરી અને દ્રવ્ય દ્રષ્ટિ કરવામાં આવે ને એનું નામ સ્યાદવાદનું શરણ લઈને શુદ્ધ નયનું આલંબન કર્યું કહેવાય. હા, આના પછી જ આવશે, આપણે એ વખતે જોઈશું. એના પછી આના પછી 5, 6 અને 7 નંબરના શ્લોકમાં આવશે, વખતે આપણે એની ચર્ચા પણ કરીશું. ત્યાં આગળ પહેલી પંક્તિ છે ને, શુદ્ધ નય નિહચે અકેલો આપું ચિદાનંદ અપનેહી ગુણ પર જાય કો ગહતું એ આવશે. એ વખતે આપણે એની આગળ પણ બીજા શ્લોક આવશે, કਦੇ ચર્ચા પણ કરીશું થોડીક એની. શ્રીમદજીનું વાક્ય છે અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. છેલ્લા સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી ને, સર્વથા એકાંત અલગ છે અને સમ્યક એકાંત અલગ છે. બરાબર છે કે નહીં? મગફળીનું દ્રષ્ટાંત આપ્યું હતું આપણે. બરાબર, મગફળી તો લાવી દીધી, આખી મગફળી ખાઓ ને તો તિર્યંચ કહેવાઓ. તો કેવી રીતે ખાવાની? કે ફોતરા અલગ કરીને દાણા ખાવાના. એમ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ આખી છે ને એ સમ્યક દર્શનનો વિષય નથી, એ જ્ઞાનનો વિષય છે. એ અનેકાંતમાંથી એકાંત કાઢો. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે ને એમાંથી પર્યાયને ગૌણ કરી
એનું નામ સ્યાદવાદનું શરણ લઈ. દ્રવ્ય પર્યાય વસ્તુને સમજી પર્યાયને સામે જોવાનું શું કર્યું? બંધ કર્યું. અને દ્રવ્યને જોવામાં આવે. દ્રવ્યને જોવાવાળું કોણ છે? પર્યાય. દ્રવ્ય તો દ્રવ્યને જોતું નથી. પર્યાય પર્યાયની સામે જોવાનું બંધ કરીને કોની સામે જોયું? દ્રવ્યની સામે જોયું. તો દ્રવ્યની સામે જોયું ને, તો ચેતન પર્યાયે ચેતન દ્રવ્યનો ફોટો ખેંચ્યો. શું કહ્યું? ચેતન પર્યાયે ચેતન દ્રવ્યનો ફોટો ખેંચ્યો. બરાબર છે કે નહીં? આપણે કહીએ છીએ ને ઘણી વખતે, આપણે એક મુમુક્ષુ દાદા યાત્રા સંઘમાં નીકળ્યા હતા અને તાજમહાલ પહોંચ્યા ને, તો ત્યાંના પેલા ફોટોગ્રાફર હતા, એમને કીધું લાવો દાદા તમારો એક ફોટો લઉં. દાદાએ કહ્યું કે જો ભાઈ, તારા કેમેરામાં મારો ફોટો નહીં આવે. પેલા ફોટોગ્રાફરે કહ્યું દાદા અહીંયા તો અચ્છા સેલિબ્રિટીના કેમેરામાં ફોટા લીધેલા છે, વિદેશથી કેમેરો લાવેલો છે, એની અંદર બધાના મોટાના ફોટા આવે છે. દાદાએ કહ્યું કે જો ભાઈ, વિદેશથી તું ભલે કેમેરો લાવ્યો હોય પણ તારા કેમેરામાં મારો ફોટો નહીં આવે. આવી જશે દાદા કે નહીં, આ જડ કેમેરો છે, તું લાવ્યો છે વિદેશથી જડ કેમેરો, અને જડ કેમેરામાં જડનો ફોટો આવશે. આ જડનો ફોટો આવશે, આનો ચેતનનો ફોટો નહીં આવે. ચેતનનો ફોટો ખેંચવા માટે ચેતન કેમેરા જોઈએ. સમજાય છે કે નહીં? અને તું વિદેશથી કહે છે ને, અમારા કુંદકુંદ આચાર્ય વિદેહમાંથી કેમેરો લાવ્યા છે. સમજાય છે કે નહીં? વિદેહ ક્ષેત્રમાંથી સિમંદર ભગવાનના દરબારમાંથી કેમેરો લઈને આવ્યા છે કે આ ચેતન દ્રવ્યનો ફોટો કેવી રીતે આવે. એ ચેતન પર્યાયમાં આવે. આ જડ કેમેરામાં તો આવે જ નહીં, પણ રાગના કેમેરામાં પણ ન આવે. સમજાય છે ને? ચેતનની પર્યાય ઉપયોગ લક્ષણ, ઉપયોગમાં ઉપયોગ. સમજાય? એમાં ભગવાન આત્માનો ફોટો ખેંચાય છે. અને જેમ કહીએ છીએ ને, ફોટો જ્યારે ખેંચવાનો હોય ત્યારે એક આંખ શું કરીએ છીએ? બંધ, અને એક આંખ ખુલ્લી રાખવામાં આવે છે. ફોટો ખેંચવાનો હોય ત્યારે બહારમાં એક આંખ બંધ રાખીને એક આંખ ખુલ્લી રાખીને ફોટો ખેંચવામાં આવે, એટલે ધ્યાનથી બરાબર ખ્યાલ આવે. એક આંખ બંધ કરીએ છીએ, ફોડી નથી નાખતા આપણે, બંધ કરીએ છીએ અને પછી ફોટો લઈએ છીએ. સમજાય છે ને? એમ આ ભાવશ્રુત જ્ઞાન જે પ્રમાણ જ્ઞાન છે ને, એની બે ચક્ષુ છે. એક દ્રવ્યને જોવાવાળી ચક્ષુ અને બીજું પર્યાયને જોવાવાળી ચક્ષુ. ભાવશ્રુત બે નય કહ્યા ને, નિશ્ચય નય અને વ્યવહાર ને બે આંખ છે. ભાવશ્રુત જ્ઞાનની બે આંખ છે. એમાં એક આંખ કોને જોવે છે? દ્રવ્યને. અને બીજી આંખ કોને જોવે છે? પર્યાયને. તો જેમ પેલો ફોટો બરાબર ખેંચવો છે ને, તો એક આંખ બંધ કરી અને પછી બીજી ખોલવામાં. એમ કહે છે પર્યાયને જોવાની આંખ શું કરી? બંધ. અને આ કહે છે ઉઘાડેલા દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જોવામાં આવે. 114 ગાથા પ્રવચનસાર. તો એ બંધ કરીને આનો ફોટો ખેંચ્યો. મેં પહેલાં કહ્યું આંખ બંધ ફોડવાની નથી, નહીં તો ફોડી નાખશો તો કાણા કહેવાશો. ફોડી નાખશો તો કાણા કહેવાશો. એમ સમજો, પર્યાયને જોવાની આંખ શું કરવાની છે? બંધ. અને દ્રવ્યને જોવાની આંખ શું કરવાની છે? ખુલ્લી રાખવાની છે. દ્રવ્યને જોવાની આંખ શું કરવાની છે? ખુલ્લી રાખવાની છે. અને પર્યાયને જોવાની આંખ બંધ કરવાની છે. જો પર્યાયને જોવાની આંખ તમે બંધ કરવાની જગ્યાએ પર્યાયને કાઢી જ નાખો, જેમ આંખ કાઢી નાખો, એમ પર્યાયને માનો જ નહીં. આ એકાંત અનેકાંતની વાત ચાલે છે ને, બંને અનેકાંત. અનેકાંત. પર્યાયને માનો જ નહીં, કાઢી નાખશો ને, તો જેમ પેલા જગતમાં કાણા કહેવાઓ ને, એમ સર્વથા એકાંતવાદી થઈ ગયા. કહ્યા હતા ને, એક મત એવો છે કે પર્યાયને બિલકુલ માનતો જ નથી, એ નિત્યને જ માને. એક મત એવો છે કે અનિત્યને જ માને છે. એ સર્વથા એકાંતવાદી ગ્રહિત મિથ્યા દ્રષ્ટિના ખાતામાં ચાલ્યા જશે. ન્યાય પકડાય છે કે નહીં? એટલે પર્યાય આર્થિક ચક્ષુને શું કરવાના છે? પર્યાયને જોવાવાળી આંખને શું કરવાની છે? બંધ. અને દ્રવ્યવાળી જોવાની આંખને શું કરવાની છે? ખોલવાની છે. એનું નામ, હવે બંનેને રાખ્યા કે ના રાખ્યા? દ્રવ્ય પર્યાય બેને રાખ્યા ને, એનું નામ સ્યાદવાદ. બેમાંથી એકને માને જ નહીં, એકને ઉડાડી દે બિલકુલ, તો સ્યાદવાદનું શરણ લીધું કહેવાય? ન કહેવાય. તો સ્યાદવાદનું શરણ લીધું પછી શું કરવાનું? સ્યાદવાદનું શરણ લઈ અને શુદ્ધ નયનું શું કરવાનું? આલંબન. સ્યાદવાદનું શરણ લઈ અને શુદ્ધ નયનો વિષયભૂત શુદ્ધાત્માનું અવલંબન લેવાનું. કેમ? કેમ કે સમ્યક દર્શનનો વિષય છે. એના આશ્રય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. બીજી એક વાત કરું સાથે,
બધા સમજે છે, રસથી વાતને પકડે છે ને, એટલે કહેવાનું મન પણ થાય આપણને. સમજો જરાક. પર્યાયને જોવાવાળી ચક્ષુને શું કરીએ આપણે? બંધ. અને દ્રવ્યને જોવાવાળી ચક્ષુને શું કરી? ખુલ્લી રાખી. જે આંખ બંધ કરીને જે આંખ ખુલ્લી રાખી તો પર્યાય છે. ખ્યાલ આવે છે ને? દ્રવ્યમાં તો જાણવાની તાકાત છે, ક્રિયા ક્યાં થાય છે? આ ભાવ શ્રુત જ્ઞાન એ પર્યાય છે. તો પર્યાયે, સાંભળજો, પર્યાયને જોવાનું શું કર્યું? બંધ. અને પર્યાય કોની સામે જોયું? દ્રવ્યની સામે જોયું. જોવાવાળું કોણ છે? જોવાનું બંધ કરવું ને જોવું એ બધું શેમાં થાય છે? પર્યાયમાં. તો પર્યાયને જોવાનું બંધ કર્યું અને પર્યાય કોને જોવાનું શરૂ કર્યું? દ્રવ્યને જોવાનું શરૂ કર્યું. દ્રવ્યને જોવાનું શરૂ કર્યું ને, હવે દ્રવ્યને જોવાનું શરૂ કર્યું તો પર્યાયની અંદર સમ્યક દર્શન થયું કે ના થયું? સમ્યક દર્શન ક્યાં થયું? દ્રવ્યમાં કે પર્યાયમાં? પર્યાયમાં થઈ ગયું ને. સિમ્પલ તો વાત છે આ. દ્રવ્ય પણ શુદ્ધ, પર્યાય પણ કેવી થઈ ગઈ? શુદ્ધ થઈ ગઈ. અલ્પકાળમાં સિદ્ધ બની જાય છે. જી ક્યાં અઘરું છે? હા, સમજીશું આપણે હજુ ધીરે ધીરે આગળ ઘણા દ્રષ્ટાંતોથી. બરાબર? તમારી અંદરમાં તૈયાર થઈને બેસવાનું, આ ખાસ સમજવા માટે એટલું રાખવાનું. બરાબર છે કે નહીં? ભલે તમે ઘરમાં હો પણ તમારે એમ રાખવાનું કે આપણે સ્વાધ્યાય ભવનમાં બેઠા છીએ. એવી જાતિના તમારા ઉપાદાનને તૈયાર રાખીને બેસવાનું. ઠીક છે ને? કેમ કે હવે જે છે એ છે. બરાબર છે કે નહીં? પેલો તો ચામ અલગ છે. સ્વાધ્યાય ભવનમાં ગયા એટલે ઓટોમેટિક ઘરના વિકલ્પ નીકળી ગયા, સહેજ નૈમિતિક સંબંધે. પણ આજે ઘરમાં બેસીને જ આ કરવાનું છે ને, એટલે આપણે ઉપાદાનને ઓવર સ્ટ્રોંગ કરવું પડશે. ઉપાદાનને તૈયાર કરવાનું છે. ભરતજી ઘર મેં હી વૈરાગી, બસ યાદ કરવાનું. હા, હવે એક જરાક સાંભળજો. આનેકાંતની વાત આવીને બહુ જ સુંદર શ્લોક છે. સમય સારમાં તમને કહ્યું હતું છેલ્લા સ્વાધ્યાયમાં પરિશિષ્ટમાં કેટલા શ્લોક છે? 32 શ્લોક છે પરિશિષ્ટમાં. એની અંદર 273 અને 274 બે શ્લોક ખોલો તમે. 273, 274. આપણે 272 થી ખોલો. 272, 272, 273, 274. બરાબર છે ને? આપણે બંને ભાષા બોલવી પડે. ગુજરાતીમાં બોલીએ તો કોઈને ઇંગ્લિશમાં ખબર, એટલે ઇંગ્લિશવાળાને ખબર ના પડે. ઇંગ્લિશમાં બોલીએ તો કોઈ ગુજરાતીમાં ખબર ના પડે. એટલે બંને આપણે રાખીએ છીએ. બરાબર છે કે નહીં? જુઓ, જુઓ, એમાં તમે જોશો ને બહુ સુંદર છે એક એક વાતો. 622 પેજ છે મારામાં. 3 શ્લોકનો આપણે સ્વાધ્યાય થશે મોટે ભાગે. એવો અત્યારે ભાવ છે આપણો. 272, 73 ને 74. અને તમારી નોટમાં બધું લખવાનું. બરાબર? આત્મા મેચ, પેજ નંબર તમને ખ્યાલ આવી ગયો ને? 622. બરાબર? આત્મા મેચક, અમેચક ઇત્યાદિ અનેક પ્રકારે દેખાય છે, તો પણ યથાર્થ જ્ઞાની નિર્મળ જ્ઞાનને ભૂલતો નથી, એવા અર્થનું કાવ્ય કહે છે. એનો ભાવાર્થ વાંચું છું સીધો. બરાબર? સાંભળજો. આત્મતત્વ અનેક શક્તિઓવાળું હોવાથી કોઈ અવસ્થામાં કર્મના ઉદયના નિમિત્તથી અનેકાકાર અનુભવાય છે. ખ્યાલ ને? આત્મા ક્યારે નર નારક તિર્યંચ રૂપે દેખાય છે. આત્મા ક્યારે નર નારક તિર્યંચ રૂપે દેખાય છે, અનેકાકાર. અને કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય છે. એક એંગલથી જોવામાં આવે તો નર નારક આદિ પર્યાય દેખાય છે, અને એક એંગલથી જોવામાં આવે તો માત્ર ચૈતન્ય એકાકાર દેખાય છે. પછી બીજી વાત, અને કોઈ અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અનુભવાય છે. એટલે પ્રમાણની દ્રષ્ટિથી જોવામાં આવે તો આ બંને રીતે અનુભવાય છે. તો પણ સાંભળજો, થઈ ગયું ને? અનેકાકાર અનુભવાય છે. પછી કોઈ અવસ્થામાં શુદ્ધ, વચ્ચે રહી ગયું, કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય છે, એટલે ચૈતન્ય આકાર. એ થઈ ગયું. અને કોઈ અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અનુભવાય છે. એટલે શું?
નરનારક રૂપે પણ અનુભવાય છે અને ચૈતન્ય આકાર પણ ખ્યાલ આવે છે. પ્રમાણની દ્રષ્ટિ થઈ ગઈ. તો પણ હવે આ લાઈન સાંભળજો. યથાર્થ જ્ઞાની સ્યાદવાદના બળથી, આવ્યું ને કયું બળ? સ્યાદવાદના બળથી. પછી શું લખ્યું છે? ભ્રમિત થતો નથી. આપણો કલશ છે ને, હા, અજ્ઞાની જીવ ભરમાયો હે, એ ભ્રમિત થાય છે. કેમ? કેમ કે એને સ્યાદવાદનું શરણ નથી લીધું, એટલે ભ્રમિત થાય છે. અને આ જ્ઞાની છે ને, એને સ્યાદવાદનું શરણ લઈને શુદ્ધનયના વિષયભૂત આત્માનું અવલંબન લીધું છે, એટલે એને કોઈ જાતિનો ભ્રમ થતો નથી. સ્યાદવાદના બળથી, લો આ બળથી ભ્રમિત થતો નથી. જેવું છે તેવું જ માને છે, જ્ઞાન માત્રથી ચ્યુત થતો નથી. હવે સાંભળજો આગળ. આત્માનો અનેકાંત સ્વરૂપ એટલે અનેક ધર્મ સ્વરૂપ વૈભવ. આ આત્માનો અનેકાંત સ્વરૂપ વૈભવ અદ્ભુત આશ્ચર્યકારક છે, એવા અર્થનું કાવ્ય કહે છે. હવે કહે છે, એમાં શ્લોકાર્થ નથી લેતા, આપણે સીધો ભાવાર્થ લઈએ છીએ. બરાબર? શ્લોકાર્થ તમે વાંચજો, પછી ગુરુદેવના પ્રવચન પણ વાંચવાના. સાંભળો ભાવાર્થ, બહુ સરસ છે. આપણે જે ભણ્યા ને એનો અહીંયા આગળ તમને સમરી જોવા મળશે. સાંભળજો. પર્યાય દ્રષ્ટિથી જોતા આત્મા અનેક રૂપ દેખાય છે. શું કહ્યું? પર્યાય દ્રષ્ટિથી જોતા આત્મા અનેક રૂપ દેખાય છે. ખાલી તમને સિમ્પલ વાત કરું, મહાવીર ભગવાનને યાદ કરો. પર્યાય દ્રષ્ટિથી જોવામાં તો અનેક રૂપ દેખાશે કે નહીં દેખાય? નિગોદની પર્યાય, મારીચની પર્યાય, સિંહની પર્યાય, મહાવીર ભગવાનની પર્યાય, સિદ્ધની પર્યાય. તો પર્યાય દ્રષ્ટિથી અનેકાકાર દેખાય છે કે નહીં? પર્યાય દ્રષ્ટિથી જોતા આત્મા અનેક રૂપ દેખાય છે. અને દ્રવ્ય દ્રષ્ટિથી જોતા શું દેખાય છે? એક રૂપ દેખાય છે. કે શું? જ્ઞાય 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 જ્ઞાય, જીવ 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 દેખાય છે. સમજાય છે કે નહીં? પછી બીજું, આ એક થઈ ગયું પર્યાય દ્રષ્ટિથી જોતા અને દ્રવ્ય દ્રષ્ટિથી જોતા. હવે બીજી વાત, ક્રમભાવી પર્યાય દ્રષ્ટિથી જોતા ક્ષણભંગુર દેખાય છે, અને સહભાવી ગુણ દ્રષ્ટિથી જોતા શું દેખાય છે? ધ્રુવ દેખાય છે. હે નહીં સરસ કલશ બધાય કે શું કહ્યું? સમજાય છે? સાંભળો. ક્રમભાવી પર્યાય દ્રષ્ટિથી જોતા, ક્રમભાવી પર્યાય એટલે ખરા કર્મબદ્ધ પર્યાય શબ્દ તો સાંભળ્યું છે ને? આ ક્રમભાવી પર્યાય એટલે કાળ સાથે રિલેટેડ થઈને વાત. એક પર્યાય પછી બીજી પર્યાય પછી ત્રીજી પર્યાય ચોથી પર્યાય. એ જ મહાવીર ભગવાનને આપણે યાદ કરીએ છીએ ફરીથી. ક્રમભાવી પર્યાય દ્રષ્ટિથી જોતા શું દેખાય છે? ક્ષણભંગુર. એ નિગોદની પર્યાય ક્ષણભંગુર. પછી આપણે મારીચની પર્યાય લઈએ, એ પણ ક્ષણભંગુર. પછી સિંહની પર્યાય ક્ષણભંગુર. મહાવીર ભગવાનની પર્યાય 72 વર્ષ ક્ષણભંગુર. પછી સિદ્ધની પર્યાય પણ, પર્યાય તો એક એક સમયની જ છે ને આમ તો, એ ક્ષણભંગુર. ક્રમભાવી પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા કેવો દેખાય છે? ક્ષણભંગુર દેખાય છે. સમજાય ને? પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો, પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો કેવો દેખાય છે? આત્માને પર્યાયના એંગલથી જોવામાં આવે તો ક્ષણભંગુર, ક્ષણમાં બદલાવા વાળો. જોયું ને શ્રીમદજીએ, સુરાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. હે ક્રમભાવી, કેમ કે સ્પષ્ટ લખીજો. પહેલું વાંચો. પર્યાય દ્રષ્ટિથી જોતા આત્મા અનેક રૂપ દેખાય છે, અને દ્રવ્ય દ્રષ્ટિથી જોતા એટલે કોને જોતા? આત્માને જોતા. એવી રીતે ક્રમભાવી પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા કેવું દેખાય છે? ક્ષણભંગુર. ક્ષણભંગુર દેખાય છે. અને સહભાવી ગુણ દ્રષ્ટિથી જોતા કેવું દેખાય છે? સહભાવી ગુણ દ્રષ્ટિથી જોતા કેવું દેખાય છે? ધ્રુવ દેખાય છે. બરાબર? ગુણ કેવા છે? એ તો ધ્રુવ છે. ગુણના સમજે ને, ગુણ જે છે ને પર્યાય ક્ષણભંગુર છે, અને ગુણ કેવા છે? ધ્રુવ, કાયમ રહેવાવાળા. જ્ઞાન ગુણ, દર્શન ગુણ ચાલુ છે ને, એ ગુણ દ્રષ્ટિથી જુઓ એ તો ધ્રુવ છે. બે વસ્તુમાં ખરા ધ્રુવ અને ક્ષણભંગુર બે ઓપોઝિટ થઈ ગયા ને. જો એક વાત હમણાં મારે સ્વાધ્યાયમાં આવી હતી, બહુ સરસ વાત લખી હતી, સાંભળજો, તમને ખૂબ આનંદ પણ આવશે. કોઈ વ્યક્તિ દેહ છૂટવાની સ્થિતિ હોય અને એને આપણે ધર્મોપદેશ આપીએ, ધર્મનો ઉપદેશ આપીએ ને, તો એને આપણે શું કહીશું? આપણે આત્મા તો અનાદિ અનંત છે, દેહ મરે પણ હું નથી મરતો,
અનાદિ અનંત તમે ટંકુ ઉત્કીર્ણ એક જ્ઞાયક ભાવ છો, શાશ્વત રહેવાવાળા તમે છો. તો ત્યાં આપણે અનિત્ય ધર્મને શું કર્યું? ગૌણ. સમજાય ને? ક્ષણભંગુરને શું કર્યું? ક્ષણભંગુરવાળી દ્રષ્ટિને ગૌણ કરી અને ધ્રુવવાળી દ્રષ્ટિને શું કરી? મુખ્ય કરીને એને ઉપદેશ આપ્યો. બરાબર છે કે આટલું ક્લિયર થાય છે ને? હવે સમજો, એ વ્યક્તિનો પછી દેહ છૂટી ગયો. શું થયું? દેહ છૂટી ગયો અને બધા રડતા હોય ને, રડતા હોય તો પછી આપણે ધર્મ ઉપદેશ કેવો આપીશું ખબર છે ને? ભાઈ સંસાર કેવો છે? બધો ક્ષણભંગુર છે, જે આવે છે જાય છે. એમનો પણ દેહ છૂટી ગયો, કાલે આપણો પણ દેહ શું થશે? છૂટી જશે. એ તો થોડાક સમયના મહેમાન હતા, તે આપણે અનાદિ અનંત કહીએ છીએ ના. હવે કયા ધર્મને મુખ્ય કર્યો? ખ્યાલ આવે છે ને? બંને પરિસ્થિતિમાં છે તો વિતરાગતાનું પોષણ. બંને જે ઉપદેશ છે ત્યાં તો રાગ વધારવાનું ક્યાં પ્રયોજન છે? એ પરિવારજનો રડે છે તો એમ જ કહે છે ને કે ભાઈ જુઓ, શું કામ તમે રોનારને રડો છો? રોનાર પણ રહેવાવાળા નથી, તમે પણ. ત્યાં ક્ષણભંગુરવાળા પડખાને મુખ્ય કર્યો અને નિત્ય પડખાને શું કર્યું? ગૌણ કર્યું. સમજી ગયા ને? હા, આ બે થઈ ગયા. કર્મભાવી પર્યાય દ્રષ્ટિથી જોતા ક્ષણભંગુર દેખાય છે અને સહભાવી ગુણ દ્રષ્ટિથી જોતા કેવું દેખાય છે? ધ્રુવ દેખાય છે. હવે ત્રીજું, જ્ઞાનની અપેક્ષાવાળી, સાંભળજો, જ્ઞાનની અપેક્ષાવાળી સર્વગત દ્રષ્ટિથી જોતા પરમ વિસ્તારને પામેલો દેખાય છે અને સાંભળજો, પ્રદેશોની અપેક્ષાવાળી દ્રષ્ટિથી જોતા પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો દેખાય છે. બહુ સરસ વાત છે. એક જ્ઞાનની અપેક્ષા અને બીજી કઈ અપેક્ષા? કઈ? પ્રદેશોની અપેક્ષા. વાત કોની ચાલી રહી છે? આત્માને. આત્માને જોવો છે તમારે. તો કે છે જ્ઞાનની અપેક્ષાવાળી દ્રષ્ટિથી, જ્ઞાનની અપેક્ષાવાળી સર્વગત દ્રષ્ટિથી જોતા પરમ વિસ્તારને પામેલો છે. શું કહેવું? સાંભળો. એક જ્ઞાનની અપેક્ષા ને બીજી પ્રદેશની અપેક્ષા. હવે હું તમને પ્રશ્ન પૂછું, જ્ઞાનનો સ્વભાવ કોને જાણવાનો છે? બરાબર છે? જ્ઞાનનો સ્વભાવ લોકાલોકને જાણવાનો છે. લોકાલોકને જાણવાનો છે. બરાબર છે કે નહીં? આટલે સુધી જ્ઞાનની અપેક્ષાથી કહીશું તો આત્માનો સર્વગત સ્વભાવ છે. શું કહ્યું? સર્વગત એટલે બધાને જાણે એવો સ્વભાવ છે, જ્ઞાનની અપેક્ષા. હવે મારો તમને બીજો પ્રશ્ન છે, તો એ વખતે આત્માના પ્રદેશો બધી જગ્યાએ ફેલાય કે બધી જગ્યાએ પ્રદેશો પહોંચી જાય? બધી જગ્યાએ પ્રદેશો પહોંચે કે પ્રદેશો તો અહીંયા આત્મા જેવડો છે ને એટલામાં જ રહેશે કે નહીં રહે? જેમ મહાવીર ભગવાન અહીંયા કેવલ જ્ઞાન થયું, સમજો, તો અહીંયા ગાડી એમની જે ઊંચાઈ હતી, બરાબર છે કે નહીં? હા, જે છે ને 10 ફૂટ એટલે 7 હાથ, 7 હાથ એટલે 10 ફૂટ, તો એમની જે ઊંચાઈ હતી ને, હવે એમના જ્ઞાનમાં તો સર્વગત લોકાલોક જણાયું, પણ એમના આત્માના પ્રદેશોની અપેક્ષા એમનો આત્મા કેટલી? એટલી જગ્યા છે એટલામાં જ. સમજાય છે કે નહીં? આદિનાથ ભગવાન 500 ધનુષની કાયા. જ્ઞાનની અપેક્ષા એ લોકાલોક અને પ્રદેશોની અપેક્ષા એ દેહગત. પ્રદેશોની અપેક્ષા બીજી રીતે કહીએ ને, સાંભળજો, અહીંયા લખ્યું ને, પ્રદેશોની અપેક્ષાવાળી દ્રષ્ટિથી જોતા પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો દેખાય છે. પોતાના પ્રદેશોમાં વ્યાપેલો. બીજી રીતે કહીએ ને, પ્રદેશોની અપેક્ષા એ કહીએ તો પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો. તો આત્માના પ્રદેશો કેટલા છે કહેશો તમે? કેટલા પ્રદેશ છે આત્માના? હા, કેટલા? લોક પ્રમાણ અસંખ્યાત. આત્માના પ્રદેશો લોક પ્રમાણ અસંખ્યાત છે ને? તમારે જવાબ આપવાના છે, બરાબર સમજો, ખૂબ આનંદ આવશે. એક શબ્દ બોલું છું લોક પ્રમાણ અસંખ્યાત, અને બીજો શબ્દ બોલું છું લોકાલોકનું જાણકારી, લોકાલોકની જાણકારી. તો જ્ઞાનની અપેક્ષાએ જોવામાં આવે તો આત્મા કેવો છે? જ્ઞાનની અપેક્ષાએ આત્માનો સ્વભાવ કેવો છે? સર્વગત લોકાલોકને જાણવાનું. અને એ જ વખતે પ્રદેશોની અપેક્ષાએ આત્મા જોવામાં આવે તો અસર્વગત. બીજા અસર્વગત એટલે કહે છે કે પોતાના લોક પ્રમાણ અસંખ્ય પ્રદેશમાં રહેલો છે. લોક પ્રમાણ અસંખ્ય પ્રદેશોમાં રહેલો છે આત્મા. અને જ્ઞાનની અપેક્ષાએ આખા લોકાલોકમાં ફેલાયેલો છે. જ્ઞાનની અપેક્ષાએ લોકાલોકમાં ફેલાયેલો છે. આત્માના પ્રદેશો ત્યાં નથી નીકળ્યા. એના માટે
પ્રવચન સારમાં બે નય આવે છે, સર્વગત નય અને અસર્વગત નય. સાંભળો જરાક ધ્યાનથી, બહુ સરસ સમજાવ્યું છે ત્યાં, એટલે તમને ખ્યાલ આવશે. આપણે એમ નથી કહેતા જો ભાઈ હું અહીંયા બેઠો હોઉં ને પણ મારી આંખ બધે ફરી વળે છે, તમે એમ ના સમજતા મને કંઈ ખબર નથી પડતી. હા, તમે એમ ના સમજતા કે હું આમ આમ કરીને મને કાંઈ હું ગગા જેવું છે એમ તમે ના સમજતા. મારી આંખ બધે ફરી વળે છે. અચ્છા, મારો પ્રશ્ન છે, મારી આંખ બધે ફરી વળે છે તો સમજો કે ફેક્ટરીમાં 100 માણસ કામ કરતું હોય ને, તો એમની આંખ બધી ત્યાં જતી હશે? આંખ ફરી વળે એનો મતલબ? હા, આંખ તો ક્યાં રહી છે? પોતાના સ્થાનમાં જ રહી છે. છતાં એમ શું કહે છે? બધે ફરી વળે છે. એટલે જાણવાની અપેક્ષા એ બધે ફરી વળી રહી છે, પણ રહી છે ક્યાં? પોતાના સ્થાનમાં. વક્તા પણ એમ કહી શકે કે ના કહી શકે? શ્રોતાઓ સભામાં બેઠા હોય ને અને કોઈ આમ કરતું હોય ને, અથવા તો કોઈ વાત કરતું અથવા તો કોઈ મોબાઈલમાં આમ કરતું હોય ને, તો પછી વક્તા કહે કે ના કરે કે તમે એમ ના સમજતા, ખાલી હું આમ પ્રવચન જ કરું છું, પણ તમે બધા શું કરો છો? મારી આંખ ચકોર છે, મારી આંખ બધે ફરી વળે છે, કોણ ક્યાં શું કરે છે. તો આંખ ફરી વળે છે ત્યાં આંખ ગઈ છે કે ના? તો જાણવાની અપેક્ષા એ સર્વગત, જાણવાની અપેક્ષા એ સર્વગત, પણ કહે છે ક્ષેત્રની અપેક્ષાએ જોવામાં આવે તો પોતાના સ્થાનમાં રહેલી છે, અસર્વગત છે કે નહીં? આ ધર્મ બોલો આત્મામાં, બોલો હવે મને જવાબ, આત્મા સર્વગત છે કે અસર્વગત? બોલો હવે, સમજાય ને? હા, એ જ આત્મા, જે આત્મા સર્વગત છે એ જ આત્મા કેવો છે? અસર્વગત. ક્યારે? એ જ સમય, એ જ સમય, જે સમય સર્વગત છે એ જ સમય અસર્વગત છે. હવે સર્વગત ને અસર્વગતનો તમારે મિનિંગ કરવો પડે. સર્વગત એટલે બધાને જાણે છે, અને અસર્વગત એટલે કોઈને નથી જાણતું એવું. સમજાય છે હું શું કહેવા માંગુ? સર્વગત એટલે બધાને જાણે છે, અને અસર્વગત એટલે કશું નથી જાણતું એવું નહીં. અસર્વગતનો અર્થ એ છે કે પોતાના લોક પ્રમાણ અસંખ્ય પ્રદેશમાં રહેલો છે, પોતાના પ્રદેશોના સ્થાનને છોડીને, પોતાની સત્તાને છોડીને બીજે ક્યાંય જતો નથી. એનું નામ અસર્વગત છે. આ એ કયું છે સાંભળો. જ્ઞાનની અપેક્ષાવાળી સર્વગત દ્રષ્ટિથી જોતા પરમ વિસ્તારને પામેલો દેખાય છે, અને પ્રદેશોની અપેક્ષાવાળી દ્રષ્ટિથી જોતા પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો દેખાય છે. 3 થઈ ગયા ને? 3. એક પહેલું શું કહ્યું? પર્યાય દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ. 3 બોલ આવ્યા તમારી સામે. પહેલો બોલ કયો? પર્યાય દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ. પછી બીજો બોલ ક્રમભાવી ને સહભાવી, ક્રમભાવી ને સહભાવી. પછી ત્રીજો બોલ આવ્યો જ્ઞાનની અપેક્ષા ને પ્રદેશોની અપેક્ષા. આવું તમારી નોટમાં ભેદ પાડીને લખી દેવાનું, બરાબર? અને શાદવાદ વડે સમજવામાં આવે તો કોઈ ઝઘડો થતો નથી. બરાબર? તો એને જો ને, આત્મા અનેક રૂપ છે કે એક રૂપ? કે અનેક રૂપ પણ છે ને એક રૂપ છે. પછી આત્મા ક્ષણભંગુર છે કે ધ્રુવ છે? ક્ષણભંગુર પણ છે ને ધ્રુવ પણ છે, બરાબર? અને ત્રીજો આવ્યું કે આત્મા પરમ વિસ્તારને પામેલો છે કે પોતાના પ્રદેશોમાં રહેલો છે? કે પરમ વિસ્તારને પણ પામેલો છે, વાત સાચી છે, ને પોતાના પ્રદેશોમાં રહેલો છે પણ પરમ વિસ્તારને પામેલો છે એ સાચું, પોતાના પ્રદેશોમાં રહેલો છે એ વાત પણ સાચી વાત છે, બરાબર? આવો જો દ્રવ્ય પર્યાયાત્મક અનંત ધર્મવાળો વસ્તુનો શું છે? સ્વભાવ છે, બરાબર ને? અને આવા વસ્તુના સ્વભાવના સ્વરૂપને સમજાવવા વાળી સાપેક્ષ કથન પદ્ધતિને શું કહેવાય? સ્યાદવાદ. સાપેક્ષ કથન પદ્ધતિને શું કહેવાય? સ્યાદવાદ. જો તે સ્વભાવ, વાહ સાંભળજો, અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજાવે છે કે આ તો અસંભવિત જેવી વાત છે. હા, કે જે નિત્ય તે જ અનિત્ય, જે ક્ષણભંગુર એ જ ધ્રુવ. આ તો બધું અટપટું લાગે છે. એક બાજુ તમે કહો પરમ વિસ્તારને પામેલો છે, અને બીજી બાજુ તમે એમ કહો છો કે પોતાની સીમામાં રહેલો છે. કંઈ બેસતું નથી. એક બાજુ તમે એક રૂપ કહો, એક બાજુ અનેક રૂપ કહો. અસંભવ જેવું લાગે છે. હસવું અને લોટ ફાંકવો અસંભવ એમ કહે છે, આમ ને અસંભવ જેવું લાગે છે. જો હવે શું કહે છે? જ્ઞાનીઓને જો કે વસ્તુ સ્વભાવમાં આશ્ચર્ય નથી. કેમ? કેમ કે એમની પાસે કયો મંત્ર છે? સ્યાદવાદ. એ મંત્ર છે, આશ્ચર્ય નથી. તો પણ સાંભળજો, તો પણ તેમને પૂર્વે કદી નહોતો થયો
એવો અદ્ભુત પરમ આનંદ થાય છે અને તેથી આશ્ચર્ય પણ થાય છે. સાંભળજો, અજ્ઞાનીનું આશ્ચર્ય અલગ છે. એને લાગે છે આવું હોય, જે નિત્ય તે અનિત્ય, આવું એને આશ્ચર્ય અલગ છે. જ્ઞાનીઓને આશ્ચર્ય થાય છે ને આવા વસ્તુ સ્વરૂપને સમજીને અંદરમાં જે આનંદ ઉત્પન્ન થયો, ઓ આવો આનંદ, આવો નિર્વિકલ્પ આનંદ, એનું આશ્ચર્ય થાય છે. બેના આશ્ચર્યમાં ફરક પડી ગયો ને. એકને ભ્રમ છે એનું આશ્ચર્ય છે, અને એકને ભ્રમનું નિરાકરણ થઈને આનંદ આવ્યો એનું આશ્ચર્ય છે. આનંદનું આશ્ચર્ય છે. અરે આવું આનંદદાયક તત્વ, એનું આશ્ચર્ય છે. એમ ફરી આ જ અર્થનું કાવ્ય કહે છે. સાંભળો હવે શું કહે છે. બહુ સરસ શ્લોકાર્થ વાંચીએ છે એનો, ખૂબ સુંદર છે છંદ. સાંભળજો. એક તરફથી જોતા, સમજી ગયા ને? હવે એક તરફથી જોતા, એક તરફથી જોતા કશાયોનો ક્લેશ દેખાય છે. હવે તમારે જવાબ આપવાનો છે. આ પર્યાય તરફથી જોતા કે દ્રવ્ય તરફથી જોતા? શું કહીશું? પર્યાય તરફથી. એક તરફથી જોતા, મેં કહ્યું ને આત્મા દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, એના તમારે કયા પડખાને જોવો છો? એક તરફથી જોતા કશાયોનો ક્લેશ દેખાય છે. ક્રોધ, માન, માયા, લોભ, જન્મ, જરા, રોગ બધું દેખાય છે. અને એક તરફથી જોતા શું દેખાય છે? શાંતિ, કશાયોના અભાવરૂપ શાંત ભાવ દેખાય છે. સમજાય છે કે નહીં? એ જ્ઞાયક ભાવ, શાંત ભાવ દેખાય છે. હવે બીજી વાત, એક તરફથી જોતા ભવની પીડા દેખાય છે. ભવની પીડા, આપણે રાગ, દ્વેષ એ બધું દેખાય છે અંદરમાં. દુઃખના પરિણામ, હર્ષના પરિણામ એ દેખાય છે એક બાજુથી જોવામાં આવે તો. બીજી રીતે કહે પેલી કર્મ ચેતના થઈ અને આ કર્મ ફળ ચેતના થઈ. એક તરફથી જોતા સંસાર સંબંધીની પીડા દેખાય છે, અને એક તરફથી જોતા સંસારના અભાવરૂપ મુક્તિ પણ સ્પર્શે છે. લો, હવે હું તમને જવાબ પ્રશ્ન પૂછું. આ સમયસાની 14મી ગાથા આવી ને, એક તરફથી જોવામાં આવે તો ભવની પીડા, રાગ દ્વેષ દેખાય છે, અને બીજી બાજુ જોવામાં આવે ને એ જ વખતે આત્માને જોઈએ ને તો અબદ્ધ સ્પષ્ટ મુક્ત સ્વરૂપ દેખાય છે. આત્મા તો મુક્ત જ છે, એને ક્યાં ભવનો પરિચય છે? આ બીજો બોલ થયો, બરાબર. હવે ત્રીજો બોલ, એક તરફથી જોતા ત્રણ લોક સ્ફુરાયમાન છે. ત્રણ લોક જ્ઞાનની અપેક્ષા, સમજી ગયા ને? ત્રણ લોક સ્ફુરાયમાન છે, પ્રકાશ દેખાય છે. અને એક તરફથી જોતા કેવળ એક ચૈતન્ય જ શોભે છે. આ દ્રવ્ય સ્વભાવની વાત કરી. પેલો પર્યાયમાં ખીલવટ થાય. પર્યાય તરફથી જોવામાં આવે ને તો કહે છે ત્રણ લોક સ્ફુરાયમાન છે. લોકાલોક ક્યાં ઝલકે છે? પર્યાયમાં લોકાલોક ઝલકે છે. અને બીજી બાજુ દ્રવ્ય સ્વભાવથી જોવામાં આવે ને તો એ તો એક ચૈતન્ય ધ્રુવ છે. એ કહે છે કેવળ એક ચૈતન્ય જ શોભે છે. આવો આત્માનો અદ્ભુતથી પણ અદ્ભુત સ્વભાવ મહિમા, અદ્ભુતથી પણ અદ્ભુત સ્વભાવ મહિમા જયવંત વર્તે છે. લો, જયવંત વર્તે કેટલી જગ્યાએ શબ્દ આવ્યો આપણે? એક તો સિદ્ધ ભગવાનની વાત કરીને, જગત શિરોમણી સિદ્ધ સદા જયવંત હે. પછી આગળ હમણાં જ વાત આવી કે જીનવાણી, આવી જીનવાણી જગતમાં સદા કેવી વર્તો? જયવંત વર્તો. અને અહીંયા કહે છે કે આવો પોતાનો સ્વભાવ જયવંત વર્તે છે. ભાવાર્થ, જયવંત વર્તે છે એટલે આપણે ક્યારેક કહીએ છીએ ને, પેલા રાષ્ટ્રધ્વજ નથી હોતો, રાષ્ટ્રધ્વજ, એ તો રાષ્ટ્રમાં કોઈ શોક હોય ને એ વખતે ધ્વજ શું થાય છે? નથી અડધી કાઠીએ ફરકાવવામાં, નીચે ફરકાવવામાં. પણ આ કહે છે કે આ સ્વભાવનો મહિમાનો જે ધજા છે ને એ ક્યારેય અડધી કાઠીએ નથી ફરકતી. જીનવાણીની ધજા ક્યારેય વચ્ચે નથી આવતી ઉતરીને, સમજે? એમ સિદ્ધ ભગવાનની ધજા છે એ પણ વચ્ચે ક્યારેય આવતી, એમાં શોકનો પ્રસંગ હોતો નથી. ભાવાર્થ, અહીં પણ 273માં કાવ્યના ભાવાર્થ પ્રમાણે જાણવું, આત્માનો અનેકાંતમય સ્વભાવ સાંભળીને અન્યવાદીને ભારે આશ્ચર્ય થાય છે કે આવું હોય. તેને આ વાતમાં વિરુદ્ધતા
ભાસે છે એની વિરુદ્ધતા એને ભાસે છે. તે આવા અનેકાંતમય સ્વભાવની વાતને પોતાના ચિત્તમાં સમાવી જીરવી શકતો, પચાવી નથી શકતો આ વાતને. જો કદાચિત તેને શ્રદ્ધા થાય તો પણ પ્રથમ અવસ્થામાં તેને બહુ અદ્ભુતતા લાગે છે કે અહો, આ જીન વચનો મહાઉપકારી છે. વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારા છે. મેં અનાદિકાળ આવા યથાર્થ સ્વરૂપના જ્ઞાન વિના ખોયો. આમ પછી શું લખ્યું છે? આશ્ચર્યપૂર્વક શું કરે છે? પાછું શ્રદ્ધાન કરે છે. આશ્ચર્ય કરીને બેસી નથી જતા, આશ્ચર્ય કરીને પછી એની શ્રદ્ધાન સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. સર્વે આત્માર્થી જીવો આ પ્રકારે પોતાની પર્યાયમાં યથાર્થ શ્રદ્ધા પ્રગટ કરે એવી મંગલ કામના. જીનવાણી સ્તુતિ. નિજ નિધિ નિજ મેં બતાઈ, ये अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.